નમો નાથ ભૂતમ બભૂતમ ભુજંગી નમો ચંદ્ર વાહન યતિ ચર્મયંગી નમો વૈશ્વનાથાય નાગેન્દ્ર નામી શરણ શંકરાલે શક્તિ સ્વામી. નમસ્કાર. કલર્સ ગુજરાતીના માધ્યમથી ધ રસોઈ શો નિહાળી રહેલા તમામ દર્શક મિત્રોને પ્રેમ ઠક્કરના મહાદેવ હર. શું તમને ખબર છે ભગવાન ભોળાનાથને દેવાધિદેવ કહેવાય છે? પણ શું કામ કહેવાય છે? તો આજે એની જ એક નાનકડી તમને વાત કરું. સનાતન ધર્મમાં મુખ્ય દેવતાઓ 3: બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્માજીની પૂજા થાય પણ એમના દીકરા ન પૂજાય. ભગવાન વિષ્ણુની પણ પૂજા થાય પણ એમના દીકરા ન પૂજાય. પણ એકમાત્ર ભગવાન ભોળાનાથ, એમના અર્ધાંગીરી માં ભગવતી પાર્વતીજીની પણ પૂજા થાય. ભગવાન ભોળાનાથના દીકરા ગણેશને કાર્તિકેયની પણ પૂજા થાય. ગણપતિજી જે વાહન પર સવારી કરે છે મૂષકની પણ પૂજા થાય. અરે ભગવાન ભોળાનાથ જે વાહન પર સવારી કરે એ નંદીની પણ પૂજા થાય. માં ભગવતી જે સિંહ સવારી કરે એ સિંહની પણ પૂજા થાય. અરે એમના દીકરા ગણપતિજી એમના બંને પત્ની રિદ્ધિ અને સિદ્ધિ પણ પૂજાય. એમના દીકરા લાભ અને શુભની પણ પૂજા થાય. ભગવાન ભોળાનાથ જે વિષધર સર્પને ગળામાં ધારણ કર્યો છે એમની પણ પૂજા થાય. અને માથે જે અવિરત ગંગા વહે છે એમની પણ પૂજા થાય. જેના સર્વસ્વમાં શુભત્વ અને શિવત્વ હોય એને દેવાધિદેવ મહાદેવ, એને ભોળાનાથ કહેવાય. નમો ભસ્મ અંગી જટાબંધ ગંગા નમો નીલકંઠમ સદાભૂત સંગા નમો હસ્ત પીનાક દૈત્યાન ડામી શરણ શંકરાલે શક્તિ સ્વામી. કે ભગવાન ભોળાનાથનું કેવું રૂપ છે! કાળ તણાછો કાળ કંઠમાં ઝૂલી રહ્યા કંકાળ, અંગ પર રમે વિખંદર વ્યાળ મણિધર મણિયલ કાળા. અરે ગરલ ધરલ નીલકંઠ ધતુરા ભાંગ ત્રિપટરા કંઠની સાચર ભૂત પ્રેતના ચંટ ભયંકર ભૂરી લટાડા. મહાદેવનો સ્વભાવ કેવો છે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભગવાન ભોળા છે, એ દાતાર છે. અરે દાતારેશ્વર દેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ. સ્વાગત છે તમારું ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી એન્ડ ધરાસણા ઓઇલ્સ, સ્પેશિયલ પાર્ટનર્સ સોમવાર 34. તો મિત્રો, આજના આ પિકનિક સ્પેશિયલ એપિસોડમાં હું તમને કહીશ કે જ્યારે તમે ફરવા જાઓ ત્યારે તમે હેલ્ધી અને ટેસ્ટી એવો નાસ્તો કેવી રીતે લઈ જઈ શકો. ચાલો તો આજની આપણી પહેલી રેસીપી તરફ આગળ વધીએ. શેફ, આ શ્રાવણ માસમાં સૌથી વધારે તકલીફ ક્યારે પડે ખબર છે? જ્યારે પિકનિક પર જવાનું થાય ને ત્યારે. એટલે ઉપવાસ પણ હોય અને એમાં પિકનિક પર જવાનું હોય તો એટલે બહારનું ખવાય પણ ના, અને ભૂખ લાગી હોય એટલે સરખું એન્જોય પણ ના થાય. અને એમાં પણ જો ડાયટિંગ વાઇટિંગ કરતા હોય તો એ પેલી બહારની તળેલી વેફરો પણ ના ખવાય. તો એની માટેનો કંઈક ઈલાજ આપણે સાથે મળીને શોધી કાઢવો જોઈએ. એમાં ઘરની વસ્તુ છે, સ્વાદિષ્ટ હોય એ આપણે બનાવીને લઈ જઈ શકીએ. અરે શેફ, તો એકદમ આનું સોલ્યુશન આવી જાય આ પ્રોબ્લેમનું. તો શું બનાવીને લઈ જવાય? તો આપણે આજે બનાવવાના છે મોરૈયાની ખીચડી સાથે સિંગની કઢી. ક્યાં વાત હે, પરફેક્ટ. એટલે આ પ્રોબ્લેમનું સોલ્યુશન તમે તાત્કાલિક શોધી લીધું છે અને લઈ પણ જવાય ઇઝીલી પિકનિકમાં, અને મજા પણ આવે, ટેસ્ટી પણ અને હેલ્ધી પણ. યસ, ડેફિનેટલી. યસ, તો શરૂ કરીએ આપણે. સૌથી પહેલા શું બનાવીશું? સૌથી પહેલા આપણે મોરૈયાની ખીચડી બનાવશું. ઓકે. ગેસ ઓન કરશું. ઓકે. એમાં તેલ ઉમેરશું. ઓકે. 2 ચમચી તેલ ઉમેર્યું છે. ઓકે, 2 ચમચી તેલ લીધું આપણે. પછી એમાં જીરાનું વઘાર કરશું. ઓકે. જો ફરાળી છે એટલે 1 ચમચી જીરું મૂકશું. ઓકે. એને થવા દેશું. હા. પછી એમાં લીમડો એડ કરશું. ઓકે, ક્યાં વાત હે, કઢી પત્તાનો સ્વાદ. યસ, એ વઘાર થાય. એ વઘાર થાય એટલે સ્મેલ જ કંઈક અલગ આવે. યસ 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 યસ. આપણે જીરાને એકદમ તડતડી જવા દેવાનું છે. બસ એ એકદમ ફૂટે ને એટલે પછી આપણે લીમડાનો વઘાર કરશું. પરફેક્ટ છે. એકદમ સિમ્પલ રેસીપી છે પણ ખૂબ જ ટેસ્ટી રેસીપી છે. આઈ એમ શ્યોર. અને લઈ જવામાં ઈઝી પણ છે. કમ્ફર્ટેબલ, એકદમ કમ્ફર્ટેબલ. અને બહાર ગયા હોય તો ઘરનું ભોજન સૌથી આપણે વધારે મિસ કરીએ. હા. જો જીરું થઈ ગયું છે. ઓકે. હવે એમાં લીમડાનો વઘાર કરશું. ઓકે. એમાં મેં એક બટેટું લીધું છે જેને મેં ઝીણું સમારી લીધું છે, એ હું એડ કરીશ. કાચું છે કે બોઇલ છે? કાચું છે. ઓકે. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. ઓકે. એટલે એ જલ્દીથી ચડી જાય. પરફેક્ટ. આને આપણે હવે ઢાંકી દઈશું. ઓકે. આ બટાકા જ્યાં સુધી થાય ત્યાં સુધી આપણે આને પકવવાનું છે. યસ. પરફેક્ટ છે. આપણે એને ઢાંકી દઈશું. પરફેક્ટ. અને લગભગ 10 મિનિટમાં એ ચડી જશે. ક્યાં વાત હે. યસ. શેફ,
એટલે જ્યારે હું નાનો હતો અને પિકનિકમાં જતો ને તો જ્યારે મમ્મી ઘરથી ડબ્બો લેતી ને મને બહુ કંટાળો આવતો. મને એમ થાય કે યાર ફરવા જઈ રહ્યા છે તો ત્યાંનું કંઈક ખાઈશું ને, ત્યાંથી બહારનું કંઈક ખાવા મળશે. એક દિવસ તો બહારનું ખાવા મળશે યાર. એમાં પણ શું ઘરેથી આ બટાકાનું શાક ને પૂરી પેક કરીને લઈ જાઓ છો તમે, એમાં બી શું ઘરેથી ચવાણા લઈ જવાના, એમાં બી શું ઘરેથી મમરા લઈ જવાના એમ. પણ હવે મને એવું લાગે છે કે યાર એ બરાબર કરતા હતા. કેમ કે જ્યારે પણ પિકનિક પર જઈએ ને એટલે એક દિવસનું પિકનિક હોય, 2 દિવસનું પિકનિક હોય અને એના પછીના 2 દિવસ સારા થતા જાય. અઘરા. તાત્કાલિક જ બીમાર થઈ જાવ તમે. Yes. કેમ કે બહારનું શું મળે કેવું મળે આપણને કઈ ખબર એ નહીં. લોકો તેલ કેવું વાપરતા હોય, મસાલા કેવા વાપરતા હોય, આપણને કાંઈ જ ખબર ન હોય. યસ. એટલે એના પછીના 2 દિવસ સ્કૂલમાં છૂટી જ પડી જાય. Yes. એટલે હવે એવું રિયલાઇઝ થાય છે કે આ સાથે ડબ્બો લઈ જવાનો આઈડિયા છે બહુ જોરદાર. Yes. એટલે એવું જ કરાય. એટલે ઘરનું ભોજન બી મિસ ન થાય અને આપણને હેલ્ધી ફૂડ મળે. યસ એબ્સોલ્યુટલી. અને સૌથી વધારે કહું મને મજા શું આવી હતી કે પછી જેમ થોડો મોટો થતો ગયો ને તો ઘરેથી જ્યારે પિકનિક પર જઈએ ને તો એના આગલી રાત બહુ મજેદાર રાત હોય કે આપણે કાલે ડબ્બામાં શું લઈ જવું છે એમ. Yes. અને મારી જીદ હોય કે ભાઈ નૂડલ્સ તો લઈ જ જવા પડશે. અને મમ્મીનું એવું હોય કે અરે ના લઈ જવાય, ખરાબ થઈ જાય. Yes. પણ નૂડલ્સ લઈ જાય તો ત્યાં જતા ઠંડા થાય ને તને ખાવાની મજા ના આવે એમ. બરાબર છે. તો પછી મમ્મીએ વચ્ચેનો રસ્તો કાઢ્યો. શું ખબર છે, જ્યારે અમે સવારમાં નીકળીએ અને ચા પીવા માટે બ્રેક લઈએ ને તો બધા જ ચા સાથે ગાંઠિયા ખાતા હોય, ફાફડા ખાતા હોય, ભજીયા ખાતા હોય અને મને નૂડલ્સ ખવડાવે. યસ. એટલે બંનેનું રહી ગયું. હા, મને કે લે તું ખા. એટલે આવું બધું બી થતું હોય છે. Yes. એટલે બાળકો માટે કેવું કે અમારી એજના કે મારાથી નાના એજના છોકરાઓ છોકરીઓ એમને આવી રીતે કંઈક ચટપટું ખાવાની મજા આવતી હોય. હવે એવા લોકોને પણ જો આપણે આવું મસ્ત Yes. ચટપટી ખીચડી, હેલ્ધી અને ટેસ્ટી ખીચડી અને હા. એની સાથે કઢી, કઢી. તેમને પણ જામવું પડી જાય. યસ, બેસ્ટ કોમ્બિનેશન. યસ એબ્સોલ્યુટલી. એકવાર ચેક કરી લેશું. હા, જો સ્લાઇટ ગોલ્ડન વાહ, બ્રાઉન થઈ ગયા બટાકા છે. ગોલ્ડન હા. બ્રાઉન થવાના શરૂ થઈ ગયા છે. તો એમાં આપણે હવે મોરૈયો એડ કરી દઈશું. આ એક Perfect. બાઉલ મેં લીધું છે મોરૈયો, એને સરખી રીતે વોશ કરી અને 15 મિનિટ રેસ્ટ કરવા મૂકી દીધો હતો. ઓકે, તો એ આપણે આમાં એડ કરી દઈશું. ફરીથી એને એકવાર બરાબર મિક્સ કરી કરી લઈશું. દેવાનું. હવે અત્યારે આપણે એમાં છાશ ઉમેરીશું જેથી કરીને એ સરસ ચડી જાય Okay. અને ખટાશ પણ સારી આવી જાય. યસ. તો એક બાઉલ મેં અહીંયા છાશ લીધી છે જે ખાટી છે, ઓકે, તો એ એડ કરી દઈશું. એક બાઉલ ખાટી છાશ. યસ. વાહ, શું વાત છે. યસ. થોડીક એમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરી દઈશું, ઓકે, અડધી ચમચી જેટલું. હા, એટલે એનો પણ થોડો સ્વાદ આવી જાય. યસ. અને પાચન શક્તિ પણ સારી થાય. વાહ, અને આદુ તો પાચન માટે બહુ જ સારું. બેસ્ટ. અને આપણે આ ફરાળને કરતા હોય એટલે જનરલી આપણને એમ થાય કે આપણે આદુ થોડુંક ગમે એમાં એડ કરી નાખીએ. હા, Yes. એટલે એનો થોડોક ટેસ્ટ રહે એમાં. યસ. વાહ, શું વાત છે. ફરી પાછું આને ઢાંકી દઈશું. કેટલી વાર સુધી? આશરે 10 થી 12 મિનિટ સુધી એને ચડવા દઈશું પરફેક્ટ. અને સ્લો ગેસ જ રાખશું. પરફેક્ટ. અને ચેક કરી લઈશું એકવાર. યસ. Yes. થોડુંક એમાં આપણે પાણી એડ કરશું ઓકે, અને ફરી પાછું એને ઢાંકી દઈશું. ઓકે. આવી રીતે આપણે એને વચ્ચે ખોલીને હા, ચેક કરતા હા, રહીશું. કારણ કે નીચે બેસી ન જાય ને એટલે. હા, સરખી પાછી મિક્સ કરી દઈશું પરફેક્ટ. અને પાછી ઢાંકી દઈશું. મસ્ત. બસ હવે ફક્ત 5 મિનિટમાં રેડી થઈ જશે. ઓકે, સો જસ્ટ 5 મિનિટ્સ એની 5 વેઇટ કરવા મિનિટમાં હવે માટે ખીચડી? પછી આપણે કઢી બનાવી લેશું. યસ. પછી આપણે ડબ્બા પેક કરી લેશું. અરે અને પછી આપણે પિકનિક પર, ફાર્મ હાઉસ પર. તો આપણે ચેક કરી લઈએ શેફ બન્યું છે કે નહીં. યસ. તને શું લાગે છે? મને સુગંધ પરથી તો એવું લાગે છે કે બની ગયું છે. ઓકે, લેટ મી ચેક. Okay. બરાબર છે, થઈ ગઈ છે. થઈ ગઈ છે. યસ. 10 આઉટ ઓફ 10. યસ. એ તો તું ચાખ્યા પછી કે છે. એ તો હું ટેસ્ટ કરીને પછી કહીશ. યસ. તો આપણે એને હવે સાઈડમાં મૂકી દે અને શિંગદાણાની કઢી બનાવી લઈએ. અરે પણ એની પહેલા જુઓ તો ખરા, આ ટેસ્ટ કરવાનું નામ લીધું ને કોણ આવી ગયું. ઓહ. તારે ટેસ્ટ કરવું છે ભાઈ? ના, હું ટેસ્ટ કરીને આવ્યો. તું ક્યાં ટેસ્ટ કરીને આવ્યો? અમે હમણાં તો બનાવ્યું. હું તો મારા ચાર્જિંગ સ્ટેશન થી ટેસ્ટ કરીને આવ્યો. એ જ તારું ટેસ્ટિંગ નહીં, એ જ તારી રેસીપી, એ જ તારું ખાવાનું ને એ જ તારું ટેસ્ટિંગ. પરફેક્ટ. શું કહે છે, શું લાવ્યો છે આજે નવીનમાં? કે અમે તો આજે વેરાયટી બનાવી રહ્યા છે ભાઈ. હું પણ એક વેરાયટી લાવ્યો છું. આવા દે તો પછી. પિકનિકમાં સૌથી વધુ ખુશ કોણ હોય? અરે કોઈ દિવસ ગયો છે તું પિકનિક પર? આમ આખો મહિનો તમે કામ કરતા હોવ,
એક જ સ્કેડ્યુલ ફિક્સ હોય તમારું ને તમે જ્યારે ફરવા જાઓ પિકનિક પર એક દિવસ કોઈ ટેન્શન નહીં, મસ્તી મજા જલસા. કઈ યાદ જ હું નહીં. સૌથી વધારે ખુશ હોઉં ને. શું કેવું સાહેબ? યસ, કઈ યાદ જ નહીં રાખવાનું. તો પછી ના, ખુશ તો એ હોય જેણે રસોઈ ના કરવી પડી હોય. ઓહો, તો સૌથી વધારે ખુશ તો મારા ઘરે મારી મમ્મી હોય. એ તું ગયો છે કોઈ દિવસ? તને કોઈ લઈ ગયું છે પિકનિક પર? ના, મારા પિકનિકમાં જવાની જરૂર નથી. કેટલી સેડ લાઈફ છે તારી. હે છે. ચિંતા ના કર, મારા ડેટાબેઝમાં બધું જ છે. તું તારો ડેટાબેઝ જોઈને જ ખુશ થઈ જા ભાઈ. પિકનિક ની રિયલ મજા તું જાણી જ નહીં શકે. શું કેવું છે સાહેબ? હા, કારણ કે આવે નહીં, રિયલ ન ફેસ કરે ત્યાં સુધી ખબર જ નહીં પડે. હા, અને આને થોડી ફાર્મ હાઉસ પર લઈ જવાય. કેવું? તો પછી છે કઈ જોક બોક લાયો છે આજે નવો? લાયો છું ને. આવા દે તો ચલ. અંગ્રેજી શીખવા કઈ સીડી ચડવી પડે? સીડી કેમ ચડવાની અંગ્રેજી શીખવા? સફળતાની સીડી ના એવું જ કંઈક હશે. તો શેફ, તમે તો કંઈક બોલો. ઇંગ્લિશ ઇંગ્લિશ શીખવા માટે કઈ સીડી? ઇંગ્લિશ સ્ટેર્સ ખબર નથી. નહીં ખબર ને? નથી ખબર. નહીં ખબર ભાઈ. મેં બે હારી ગયા. ABCD. ઓ ભાઈ, સીડી ચડવાની. એબીસીડી ચડવી પડે એમ ને? યસ. તું એબીસીડી બોલતો બોલતો હવે અહીંથી જતો રે ચૂપચાપ, અને અમે આગળ બનાવીએ. બરાબર છે? નહીં તો હું તને એબીસીડી કરી નાખીશ. જા, ડાઇનિંગ ટેબલ પર મળીએ આપણે. ચલો સાહેબ, આપણે આપણું કામ કરીએ ને તો આ તો મગજ આપણું ખપાવતો જ રહેશે. જા જા ભાઈ, મળીએ આપણે પછી. ચાલો, આને આપણે સાઈડમાં મૂકી દેશું યસ. અને એક પેન લઈ લેશું. ઓકે, હવે વારો છે કઢીનો. ખીચડી આપણી થઈ ગઈ છે. યસ, ડન. ઓકે, ફરી પાછું તેલ લેશું. 2 ચમચી તેલ. યસ, 2 ચમચી તેલ. સિંગદાણા છે એને શેકી લેશું. પરફેક્ટ. જો રોસ્ટ થશે ને એટલે એકદમ ફાઇન સ્મેલ આવશે એની. અરે હા. અને તમે આને ક્રશ પણ કરી શકો. અધ કચરું રાખવાનું છે, હા. સાવ ભૂકો નહીં કરવાનો. અને આ સિંગદાણાને આવી રીતે તમે ખાઈ પણ શકો એકવાર શેકાઈ જાય પછી. Yes, નહીં, એમાં yes. પણ મજા આવે. Yes. ઉપવાસમાં પણ ખાઈ શકો તમે. Yes. એ સિંગદાણા ખાવાની બી ખૂબ મજા આવે. નહીં? બી ને કાચરી ને તળાતું હોય મરચા ને. યસ યસ. અરે શું વાત છે. પણ આપણે તળીએ નહીં, આની બદલે આમ શેલો ફ્રાય કરી દઈએ ને તો તો ચાલે. પણ ચાલે. હા જો એ ફૂટવાનો અવાજ આવશે હા. અને ખબર પડશે લિટરલી કે આ થઈ ગયું છે. ઓકે, પછી આપણે એમાં જીરું એડ કરશું. પરફેક્ટ. શેફ, આ કઢી આપણે જે નોર્મલ કઢી બનાવીએ છીએ એના કરતા કેવી રીતે અલગ છે? આ ફરાળમાં ખવાય એવી છે. આપણે એમાં રાજગરાનો લોટ ઉમેરવાનો છે. Okay. જ્યારે નોર્મલ કઢી ખાતા હોય તો આપણે ચણાનો લોટ નાખતા હોય એમાં. એટલે આ બંનેના સ્વાદમાં કઈ ડિફરન્સ ના, આવશે? એકદમ સેમ જ, કંઈ જ ખબર નહીં પડે. એકદમ ખાટી મીઠો ટેસ્ટ આવશે. ક્યાં વાત. એટલે એ જ સેમ જ ટેસ્ટ આવશે. આપણે આમાં Yes, ખાલી same. રાજગરાનો લોટનો ઉપયોગ યસ, કરીશું. બરાબર. આ તને ફૂટવાનો અવાજ આવે છે હા, થોડો થોડો આવી રહ્યો અને છે. કલર બી ચેન્જ થયો. યસ યસ. યસ. આ શિંગદાણા થોડાક સાઈડમાં કરી નાખશું હા. અને હવે જીરું નાખશું વઘાર માટે. ઓકે તો હવે આપણે જીરું નાખશું ઓકે. એટલે એક જ પેનમાં બધા વઘાર થઈ જાય. ક્યાં વાત હે. યસ મલ્ટીપર્પઝ. યસ. અને લીમડો એડ કરશું. વાહ, કડી પત્તા વગર તો Yes. કામ જ ન થાય. હવે આપણે આ ખાટી છાશ લીધી છે ઓકે. અને એમાં આપણે રાજગરાનો લોટ યસ 2 ચમચી એડ કરશું. 2 ચમચી. યસ. એને સરખી રીતે મિક્સ કરી દેશું. ઓકે બસ મિક્સ થઈ ગયા પછી આપણે આમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. ઓકે, આમાં જ ઉમેરી દેવાની છે. યસ. હા, અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. પરફેક્ટ. યસ. અને ફરી પાછું એને સરખી રીતે હલાવી લેશું. મિક્સ કરી દઈશું. યસ, મિક્સ કરી દેશું. હવે એને એડ કરી દઈશું આમાં. થોડું પાણી એડ કરશું. ઓકે એને એડ કરી દઈશું. ઓકે, હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. પરફેક્ટ. નમક સ્વાદ અનુસાર. યસ. જો સરખી રીતે હલાવી લઈશું હા. અને સારી રીતે એને ઉકળવા દઈશું. ઓકે શેફ, આને આપણે કેટલી વાર સુધી થવા દેવાનું છે? 5 થી 7 મિનિટ આને રાખીશું એટલે એ ઉકળી જશે. પરફેક્ટ. અને હવે આપણે એમાં ખાંડ ઉમેરીશું. ઓકે, આપણે એને ખાટી મીઠી કરવાની છે એટલા Yes. માટે. યસ. તો 2 નાની ચમચી ખાંડ ઉમેરીશું ઓકે, અને સરખી રીતે એને હલાવી લેશું. પરફેક્ટ. યસ. જો એકદમ ફાઇન ઉકળી ગઈ છે. યસ, ક્યાં વાત હે. સુંદર. Yes. હવે થોડા ધાણા ભભરાવી દે. ગેસ Okay. બંધ કરી દે. પરફેક્ટ. તો રેડી છે કઢી અને ખીચડી. તો સર્વ કરી દઈએ આપણે એને. યસ યસ, લેટ્સ ગો લેટ્સ ગો. Yes. મજેદાર રાજગરાની કઢી. યસ. હું મારા માર્ક્સની રાહ જોઉં છું. અરે, હું ટેસ્ટ કરીને તમને માર્ક્સ આપું ને. યસ.
ચલો હવે ખીચડી હું તમારી મદદ કરી દઉં. પ્લીઝ. આને આપણે આ બાજુ લઈ લઈએ યસ. અને આને આપણે આ બાજુ લઈ લઈએ. થેન્ક યુ. યસ, મોસ્ટ વેલકમ. તો ખીચડી પણ સર્વ કરી દે. ચલો આપણી ખીચડી પણ મસ્ત બની ગઈ છે. યસ, ગરમ ગરમ એકદમ. ક્યા વાત હે, મસ્ત. તો રેડી છે મોરૈયાની ખીચડી અને સિંગદાણાની કઢી. ક્યા વાત હે, કાંઈક પરફેક્ટ. ખૂટે છે એમાં. ધણા. હું એનાથી ગાર્નિશ કરીશ. હે ને, ધણા વગર તો કોઈ પણ રેસીપી અધૂરી છે. બની ગઈ છે આપણી મોરૈયાની ખીચડી અને સિંગદાણાની કઢી. કેવું દર્શક મિત્રો, આ વાનગી બનતા જોતા જોતા પિકનિક જવાનો પ્લાન બન્યો કે નહીં? તો પછી આ પણ ઘરે બનાવવું પડશે ને. હા હા, કહું છું રેસીપી તમને, પણ એક નાનકડા બ્રેક પછી. એની પહેલા આજની રસોઈ ટેલ જોઈ લો. તો મિત્રો, મોરૈયો કે જેને આપણે બાર્નયાર્ડ મિલેટ પણ કહીએ છીએ, એ આપણા પરંપરાગત મિલેટમાંથી એક છે. આપણા ઉપવાસના સમયમાં ખાવામાં આવતી વાનગીમાં મોરૈયો સૌથી વધારે ઉપયોગી છે, કારણ કે મોરૈયો એ પચવામાં હળવો છે અને શરીર માટે સૌથી પૌષ્ટિક છે. હવે મોરૈયાની ખીચડી સાથે જો આપણે સિંગદાણાની કઢી પરોસીએ તો એનો સ્વાદ ઉત્તમથી અતિ ઉત્તમ થઈ જાય છે. વળી સિંગદાણા એ પ્રોટીન અને ગુડ ફેટ્સનો એક ઉત્તમ સ્ત્રોત છે. એટલે જ અમે કહીએ છીએ ને કે હેલ્ધી પણ અને ટેસ્ટી પણ. અને હા, આ કોમ્બિનેશનને તમે ખાલી ઉપવાસના દિવસોમાં નહીં, તમે તમારા રોજિંદા દિવસોમાં પણ ખાઈ શકો છો. તો આજની આ રસોઈ ટેલ તમને કેવી લાગી અમને જરૂરથી જણાવજો. સ્વાગત છે તમારું ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી એન્ડ ધરાસણા ઓઇલ્સ, સ્પેશિયલ પાર્ટનર્સ સોમવા 34. તો મિત્રો, કેવું રાહ જોઈ રહ્યા હતા ને તમે આ રીકેપનું? ટેન્શન કેમ લો છો? હું આવી ગયો છું ફક્ત તમારા માટે આ રેસીપીનો રીકેપ લઈને. ઉપાડો નોટ અને પેન અને લખવા માંડો રીત. આ રહ્યો રીકેપ. મોરૈયાની ખીચડી અને સિંગદાણાની કઢી બનાવવાની રીત. સૌપ્રથમ મોરૈયાની ખીચડી બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને થોડો લીમડો ઉમેરી વઘાર કરો. હવે તેમાં એક ઝીણું સમારેલું કાચું બટાકું ઉમેરો અને સ્વાદ મુજબ મીઠું નાખી પેનને ઢાંકીને લગભગ 10 મિનિટ સુધી બટાકા ચડવા દો. બટાકા થોડા ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેમાં પલાળેલો અને નીતારેલો મોરૈયો ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં ખાટી છાશ અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી ફરીથી મિક્સ કરો. હવે પેનને ઢાંકીને સ્લો ગેસ પર લગભગ 10 થી 12 મિનિટ સુધી ખીચડીને ચડવા દો. થોડું પાણી ઉમેરીને હલાવો જેથી ખીચડી નીચે ચોંટી ન જાય. ખીચડી બરાબર ચડી જાય અને બધું પાણી શોષાઈ જાય એટલે ગેસ બંધ કરી દો. સિંગદાણાની કઢી બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં સિંગદાણા ઉમેરીને બરાબર શેકી લો. સિંગદાણા શેકાઈ જાય એટલે તેને પેનની એક સાઈડ કરી તે જ તેલમાં જીરું અને લીમડો ઉમેરી વઘાર કરો. એક મોટા બાઉલમાં ખાટી છાશ લો. તેમાં રાજગરાનો લોટ અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી બરાબર હલાવી લો જેથી ગાંઠો ન રહે. હવે આ છાશના મિશ્રણને પેનમાં વઘારમાં ઉમેરી દો અને થોડું પાણી નાખો. સ્વાદ મુજબ મીઠું અને ખાંડ ઉમેરી કઢીને બરાબર હલાવો. કઢીને 5 થી 7 મિનિટ સુધી મધ્યમ તાપે બરાબર ઉકળવા દો જ્યાં સુધી તે થોડી ઘટ્ટ ન થાય. આ ગરમા ગરમ સિંગદાણાની કઢી મોરૈયાની ખીચડી સાથે સર્વ કરો. તો તૈયાર છે ગરમા ગરમ મોરૈયાની ખીચડી અને સિંગદાણાની કઢી. આજની સ્પેશિયલ રેસીપીમાં શું છે? ડાયરેક્ટ નામ જ કહું છું તને. ઓકે. પનીર સુતળી બોમ્બ. સુતળી બોમ્બ પનીર. યસ. એટલે ફાટવા બાટવાનું છે ને સુતળી બોમ્બ એટલે ઓહો કેવો અવાજ આવશે, ખતરનાક. ફાટશે પણ એનો સ્વાદ જ એટલો જોરદાર છે. હે ને, એટલે જેવી રીતે નોર્મલ મોઢામાં સ્વાદનો ભડાકો થાય છે, યસ, આ નેક્સ્ટ લેવલ ભડાકો થશે મોઢામાં જઈને, એમ ને. યસ. એટલે આમાં તો બહુ જ બધા ફ્લેવર હોવા જોઈએ. યસ. આમ દેખાવમાં પણ ખૂબ જ રંગીન હોવું હા, જોઈએ. એકદમ ક્રિસ્પી હશે, બહારથી હા, ક્રિસ્પી અને yes. અંદરથી સોફ્ટ એકદમ. ક્યાં વાત હે, ક્યાં વાત હે. સાંભળીને જ મજા આવી ગઈ છે મને. એકદમ ફ્યુઝન લાગી રહ્યું છે આ મસ્ત. ચલો ફટાફટ શરૂ કરીએ, કેમ કે ટેસ્ટ કરવા માટે મારાથી રહેવાતું નથી. હવે ફટાફટ ટેસ્ટ કરાવી દો તમે મને બનાવી. Yes. તો ગેસ ઓન કરશું. ઓકે એમાં થોડું પાણી એડ કરશું. ઓકે આપણે એમાં નૂડલ્સ બોઇલ કરવાના છે. ઓકે. આપણે જેટલા નૂડલ્સ હોય એ પ્રમાણે પાણી લેવાનું. યસ. પરફેક્ટ. હવે તું મને કે નૂડલ્સ શેના માટે છે?
નૂડલ્સ સૂતળીને કંઈક રિલેટ થાય છે એવું. ઓ આપણે સૂતળીના બદલે નૂડલ્સ યુઝ કરી રહ્યા Yes, છે. એને રેપ ક્યા કરશું બાત હે. પનીરને આપણે. ઓહો હો હો વાહ વાહ. એટલે જેવો સૂતળી બોમ્બ દેખાતો હોય Yes. એવો જ પનીરને આપણે કરી નાખવાનું છે, Yes, રાઈટ? દેખાવમાં સેમ એવો જ હશે પણ આમાં સ્વાદનું એનહાન્સ થશે ક્યા વાત હે, ક્યા વાત હે. મને હવે ઇમેજિન થાય છે, Yes. ધીમે ધીમે દેખાઈ રહ્યું છે મને કે પનીર લુક સૂતળી કેવું bomb. આવે છે હા એનું. તો નૂડલ્સ એડ કરી દે યસ. અને સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું એડ કરશું. આ મેં કેચઅપ લીધું છે, ઓકે એ કેચઅપ એડ કરશું. ઓકે. ટોમેટો કેચઅપ. યસ, આ સોયા સોસ છે હા. એ મેં એડ કરું છું. ઓકે. અને લાસ્ટમાં સ્પાઇસી શેઝવાન ચટણી. શેઝવાન ચટણી. વાહ. યસ, એટલે આપણે ખાટું લીધું, ટેંગીનેસ અને શેઝવાન ચટણી સાથે Yes. આવી અને સોયા સોસ સાથે આવ્યો એટલે ફ્લેવરનો એટલે તો મેં કીધું બોમ્બ છે. તો શેઝવાન ચટણી પણ એડ કરી દેશું. પરફેક્ટ. હવે એને થીક બનાવવા માટે આપણે 1 ચમચી કોર્નફ્લોર એડ કરશું. ઓકે. સરખી રીતે બધું મિક્સ કરી દઈશું. જો એકદમ થીક થઈ ગઈ છે. શું વાત છે. હા. આપણે એમાં પનીર મેરિનેટ કરવાનું છે Okay. જેથી પનીરમાં આનો સ્વાદ બેસી જાય, ઓકે. એટલે આના બધા જ ફ્લેવર પનીરની પનીર અંદર એડ થઈ Add થઈ જાય. યસ ખૂબ જ સુંદર. યસ. હવે આપણે પનીર લીધું છે ઓકે. અને મોટા પીસ જ રાખવાના છે. એટલે સૂતળી બોમ્બ બનાવવાની છે તો Yes. બોમ્બ પીસ રાખવાના હા, પછી આપણે. એને નૂડલ્સ થી રેપ કરવાનું છે. ક્યા તું વાત. ખાલી ઇમેજિન કરી લે. હમણાં તો ફાઇનલ પીસ મને ઇમેજિન થઈ જ રહ્યો છે. તો હું પનીર એડ કરી દઉં છું. ઓકે. સરખી રીતે એને મિક્સ કરી દઈશું Okay. અને 10 મિનિટ માટે એને રેસ્ટ આપશું તો બધા ફ્લેવર એની અંદર મિક્સ થઈ જાય સરખી રીતે. પરફેક્ટ. શું વાત. યસ. શેફ એટલે આવી રેસીપી તમે લઈને પિકનિક પર જાઓ હા, તો એમ જ થાય કે બેગ ક્યારે ખુલશે, ડબ્બો હા. ક્યારે ખુલશે. એટલે અને ગાડીમાં બેસતાની સાથે જ આમ રાહ શેની હોય કે ભાઈ બ્રેક ક્યારે વાગે છે? Break ક્યારે? આપણે લંચ બ્રેક ક્યારે લઈ રહ્યા છે, Yes. સ્નેક બ્રેક ક્યારે લઈ રહ્યા છે? મજા જ પડી જાય. ક્યાંય ઢાબા શોધવાની માથાકૂટ કશું જ નહીં. પરફેક્ટ. ડબ્બો ખોલો અને ચટપટી મસ્ત Yes. રેસીપી તમારા ડબ્બામાં જ છે. ખાલી બેસવાની પરફેક્ટ જગ્યા ગોતવાની છે. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખબર છે તમને? Yes. આપણે જમવા બેસીએ પિકનિક પર તો એની અડધી વાઈબ આપણે ક્યાં જમવા બેસી રહ્યા છે ને એની પર ડિપેન્ડ સાચી કરે વાત છે. છે. એકદમ નેચરલ ગ્રાસ છે અને વાતાવરણ વરસાદનું છે તો મજા આવે આપણે એમ. હા, એટલે થોડું કંઈક શેડ શોધી Yes. લેવાનું એમાં મસ્ત આમ. યસ. જો આપણે વોટર બોડી પાસે બેઠા છે, ક્યાંક લેક પર કે કોઈ દરિયા કિનારે બીચ પાસે બેઠા છે તો એની તો મજા જ મજા જ અલગ છે. કંઈક, yes. અને ઇન કેસ જો ક્યાંય ટ્રેકિંગ વેકિંગમાં ગયા છે, કંઈક પહાડ ચલવા Yes. ગયા છે, કંઈક હિલ સ્ટેશન પર હા. ગયા છે તો ઓહો મજા જ પડી મજા જ જાય. પડી જાય. અને એમાં પછી સાથે આવું ખાવાનું એટલે હા, વાહ. રાત ફરવા જોવાની. જવાની વાત થઈને આવી ગયો આપણો ભાઈબંધ. તું ભાઈ જીવનમાં ક્યારે કશે ફરવા ગયો છે? હમણાં તો તને કહેતો હતો કે હું ફરીને આવ્યો. ક્યાં? તારા ચાર્જિંગ સ્ટેશન પર? હા, આની દુનિયા આટલી જ છે. અહીંયા આવવાનું, ચાર્જિંગ સ્ટેશન પર જવાનું, પાછું ચાર્જ થવાનું, પાછું પાછું આવવાનું. અને એટલા જ ગેપમાં એના એટલા ટ્રીપમાં ખબર નહીં ક્યાંથી એ નવા જોક શોધી કાઢે છે. બોલો. જે આપણને નથી આવડતા. તો આપણને એવું લાગે કે ઓહો શું આ પૂછી ભાઈ લીધું? સ્માર્ટ છે, હા, કે right. આપણે ડમ છે, ખબર જ ના પડે. બોલ શું લાવ્યો છે આજે જોકમાં? કીડીઓ પણ માણસો સાથે પિકનિકમાં કેમ જાય છે? કીડીઓ પણ માણસો સાથે પિકનિક પર કેમ જાય? જ્યારે માણસો આવી ટેસ્ટી રેસીપી લઈ જાય ને તો કીડીઓને પણ સુગંધ આવી જતી યસ હશે. એટલે કીડીઓ ફોલો કરે. રાઈટ શેફ? યસ. બરાબર છે ભાઈ? ના, એનો જવાબ હંમેશા ના જ હોય છે. તો શું કારણ છે, સમજાય તું. કારણ કે પિકનિકમાં જવાથી એન્ટરટેનમેન્ટ મળે છે. એન્ટરટેનમેન્ટ મળે છે. વાહ. આમ આ તમાચ તારા ગાલ પર આમ મારું એવું થઈ ગયું છે મને. એન્ટરટેનમેન્ટની માસી. તું આ ડાઇનિંગ ટેબલ પર જઈ અને પેલા ગેસ્ટ સાથે બેસ, એમને આ બધા જોક સંભળાય પણ વધારે નહીં. હા, અમે આ બનાવીને લઈને આવીએ છીએ ત્યાં. જા તું, મળીએ આપણે ત્યાં. શેફ તમે આને બાય કહી દો ને, તો આ જાય નહીં અહીંથી. બાય તો કહી દઉં પણ એક રિક્વેસ્ટ કરીશ કે બીજી વાર આપણને જવાબ આવડે ને એવા ક્વેશ્ચન્સ લઈ આવે, એવા જોક્સ લઈ આવે. એ તો ઇમ્પોસિબલ છે. એ તો એના ડેટાબેઝમાં ખબર નહીં ક્યાંથી બધું શોધીને લાવશે. બાય. જા ભાઈ જા. બાય. શેફ આપણા નૂડલ બોઇલ થઈ ગયા છે. યસ, આ નૂડલ્સ રેડી છે. ઓકે આપણે એને સ્ટ્રેન કરી લેશું. ઓકે પરફેક્ટ. જો, આને હવે ઠંડા થવા દેશું. ઓકે આને 5-10 મિનિટ સુધી ઠંડા થવા દેવાના છે. યસ, વાહ. કારણ કે આપણે એને પનીર ઉપર રેપ કરવાના છે. ઓકે યસ. ક્યાં બાત હે, મસ્ત. નૂડલ્સ ઠંડા થઈ ગયા છે.
અને પનીર પણ મેરિનેટ થઈ ગયું છે. પરફેક્ટ. હવે આપણે એને બોમ્બ બનાવી દઈએ. લેટ્સ ગો. યસ, તારે થોડીક હેલ્પ કરવી પડશે મને. બોલો ને, હું શું કરું તમારી હેલ્પ? હું રેપ કરું ત્યાં સુધી તારે મને એક પ્લેટ આપવી પડશે. અરે આપી દઉં ને તમને. યસ, આવી રીતે પનીર લેવાનું છે ઓકે અને હાથેથી જ લેવાનું છે બીકોઝ આપણે એમાં રેપ કરવાનું છે. ઓકે. તો એકદમ ઈ વેટ છે, ભીનું છે એટલે ચોટી જશે નૂડલ્સ બધી એમાં. ઓકે અને આખું એને કવર કરી દેવાનું છે ઓકે. બંને બાજુથી. ફાઇન. એટલે એકદમ પરફેક્ટ બોમ્બ. યસ, બોમ્બ થઈ જાય. અને પછી આપણે એને થોડીક વાર ફ્રીઝમાં મૂકવાના. અચ્છા. યસ, થોડાક સેટલ થઈ જાય Okay. અને પછી ડીપ ફ્રાય કરવાના. ઓ શું વાત છે, આ કંઈક ફેન્સી છે, આ Yes. સ્પેશિયલ બની રહ્યું છે, યસ. હે ને? અને શેફ, આપણે ગુજરાતીઓ તો છે ને, એટલે વન ડે પિકનિક તો દૂરની વાત છે, આપણે તો વિદેશ પણ જતા હોય ને તો આપણી એક બેગ આપણે નાસ્તા અને ખાણીપીણી માટે બસ. રિઝર્વડ જ હોય. એટલે કદાચ તમે ફ્લાઇટમાં બેઠા હોવ તો એવી બહુ જ પોસિબિલિટી છે કે તમને ક્યાંકથી લસણની ચટણીની સ્મેલ આવે, બસ ડેફિનેટલી. હે ને? કે આજુબાજુ ક્યાંક ગુજરાતીમાં વાતો થતી હોય ને આમ પેલા થેપલા અને બટાકાની સૂકી ભાજી આમ પાસ થતી હોય એમ. ખાખરા, લસણની હા, ચટણી. અને ત્યાં એવું ખબર પડે ને એમને કે તમે પણ ગુજરાતી છો એમ, એટલે પછી કશું જ નહીં, પૂછ્યા વગર જ તમારા પાસે બી એક આમ આવી જાય. થેપલું ને એમાં બટાકાની આવી જ સૂકી જાય. ભાજી ને Yes. ખાખરું ને એવું આવી જ જાય. જનરલી આપણે ખબર જ છે કે આપણને બહારની વસ્તુ નહીં સૂટ થાય, હા. તો ભાવશે જ નહીં. હા, એટલે આજુબાજુ બેઠેલા બધા જ વિચાર કરે કે આ લોકો બધા જ ઓળખીતા છે એમ, આ બધું એક જ ગ્રુપ છે એમ, એમને નો ખબર હોય કે નથી ઓળખતા એમ. હા, બરાબર પણ એમને એવું કે છે. આ બધા ઓળખીતા છે, પણ એવું જ છે આપણું. યસ. એમાં જ એટલે આ આપણી સંસ્કૃતિ છે આ, કે ભલે ને આપણે એને નહીં ઓળખતા પણ એ ગુજરાતી છે ને, એટલે ઓફર તો એ કરશે. બોલે છે ને. હા, એટલે Yes, ઓફર તો કરે જ yes. એટલીસ્ટ, અને ઓફર ને ઇન્સિસ્ટ કરે આપણે તો કે ના લઈ જ ખાવું જ લ્યો. પડે, એક તો ખાવું જ પડશે, માન રાખવું પડશે અમારું તમારે. આ બધા બોમ્બ્સ આવી રીતે રેડી છે ક્યાં અને વાત. હવે 10 મિનિટ ફ્રીઝમાં રેસ્ટ કરવા મૂકશું. પરફેક્ટ. સુતળી બોમ્બ તૈયાર થઈ ગયા છે. આ સુતળી બોમ્બ ને આપણે હવે રેસ્ટ કરવા રેસ્ટ કરવા મૂકીશું ફ્રીઝરમાં. યસ. ઠંડા થઈને રેડી છે. ઓકે. હવે આપણે એને હાથમાં લઈ લેશું. પરફેક્ટ. થોડાક એને પ્રેસ કરવું પડશે ઓકે. અને પછી આપણે એને ફ્રાય કરશું. ડન. ક્યાં વાત હે. Yes. એટલે મસ્ત આપણો સુતળી બોમ્બ રેડી રેડી છે થઈ જાય. યસ. ફૂટવા માટે. યસ. સ્વાદનો સુતળી બોમ્બ. યસ. વાહ. ગેસની શું ફ્લેમ વાત ફાસ્ટ છે. કરી દેશું. યસ. થેન્ક યુ. શેફ, તમને હું એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ કહું. યસ. તમને ખબર છે આ પિકનિક શબ્દ ક્યાંથી આવ્યો? પિકનિક છે ને એકચ્યુઅલી ફ્રેન્ચ શબ્દ છે. ઓકે. પિક અને નિક આ બે ભેગું થઈને પિકનિક શબ્દ આવ્યો. હવે આનો મતલબ એકચ્યુઅલી શું થાય ખબર છે? કે બધા પોતપોતાના ઘરેથી એમનું ભાવતું જમવાનું લઈને આવે યસ. અને પછી ભેગા થઈને ખાય, એટલે ફ્રેન્ચમાં પિકનિક. પિકનિક. યસ. આપણે એને પોતાનું બનાવી દીધું. આપણે ફરવા જ જવાનું ખાવા માટે. યસ. અને આ બી બહુ એક ઇન્ટરેસ્ટિંગ વાત છે. તમને ખબર છે કે આપણે જ્યારે પણ પિકનિક પર જઈએ ને તો અમુક ફિક્સ કેરેક્ટર હોય, ભલે ને ગ્રુપ અલગ હોય, Yes. તમારું ગ્રુપ તમારું, હા. મારું ગ્રુપ મારું, મારું, yes. પણ આટલા કેરેક્ટર તો હોય જ. યસ. એક પેલો હોય કે જેને છે ને નાસ્તાની જ ચિંતા હોય કે ડબ્બો લીધો, રાઈટ. ચટણી લીધી, અથાણું લીધું, Yes. થેપલા લીધા, આ લીધા, તે લીધું, બધું ચેકિંગ હા. માટે. ફૂડનો ઇન્ચાર્જ એ વ્યક્તિ હોય. યસ. બીજો એક કેવો હોય કે જેવો ડબ્બો ખુલ્યો મસ્ત બધું સજાઈ અને ફોટો પાડી લેવાનો. યસ. ખાતા પહેલા સજાઈને ફોટો ઇમ્પોર્ટન્ટ છે, Yes. સ્નેપ એની માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજું હું કહીશ, બોલો. એક રીલ વાળું હા, જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ. ફોટોગ્રાફર. Yes. ફોટોગ્રાફર એટલે એવું છે કે થોડીક પણ એસ્થેટિક જગ્યા દેખાય ને હા, એટલે પેલા તો જઈ, એ મારો ફોટો પાડ ને, હું કેવો લાગુ છું, મારો ફોટો પાડ ને, Yes. અહીંયા મારો વિડીયો ઉતાર ને, હવે તો રીલ, ચલો અહીંયા રીલ બનાવી દઈએ. યસ. પછી એક પેલો હોય કે જેવી ગાડી ચાલુ થઈ ને તાત્કાલિક જ પહોંચી જાય ને તો મને ઉઠાડજો ને, હું ઊંઘી જઉં છું. યસ. એનો ખૂણો પકડીને બિચારો ઊંઘી જ જાય, એ બિચારી ઊંઘી જ જાય. જો આ તળાઈને રેડી છે, એને Yes. પ્લેટ પર કાઢી લઈએ. યસ, આપણા સુતળી બોમ્બ રેડી થઈ ગયા છે. યસ. જો તને લાગે છે સુતળી બોમ્બ જેવા એકદમ એક્ઝેક્ટ? એકદમ સુતળી બોમ્બ જેવું લાગે છે. આમ માચીસ મૂકીશ ને તો ફૂટશે એવું બી લાગે છે મને. કારણ કે મેં આમાં છે ને સ્પ્રિંગ ઓનિયન બાંધ્યા છે, કારણ કે એકદમ એના જેવો લુક આવે એટલે. રાઈટ. તો ખૂબ આપણા- સુંદર દેખાઈ રહ્યા છે. યસ. તો પનીર સુતળી બોમ્બ રેડી છે, એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. લેટ્સ ગો. એને પ્લેટ કરી દઈએ. યસ. તો પ્લેટિંગ કરીને રેડી છે, એકદમ ધમાકેદાર આપણા પનીર સુતલી સુતળી બોમ્બ. બોમ્બ. ક્યાં વાત હે, ફર્સ્ટ ક્લાસ. યસ. તો દર્શક મિત્રો, આ એકદમ ઇન્ટરેસ્ટિંગ અને ક્રિએટિવ રેસીપી જોઈને કેવી મજા આવી ને? આઈ નો તમારે પણ ઘરે આને બનાવી છે અને તમે આની રેસીપીની રાહ જોઈ રહ્યા છો, પણ થોડીક રાહ જોવી પડશે. મળીએ એક નાનકડા બ્રેક પછી.
સ્વાગત છે તમારું ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી એન્ડ ધરાસણા ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર્સ સોમવા 34. તો મિત્રો, કેવું રાહ જોઈ રહ્યા હતા ને તમે આ રેસીપીના રીકેપનો? ટેન્શન કેમ લો છો? હું આવી ગયો ને તમારા માટે આ રીકેપ લઈને. ચાલો તો પછી એઝ યુઝ્યુઅલ ઉપાડી લો નોટ અને પેન અને લખવા માંડો. આ રહ્યો રીકેપ. પનીર સુતળી બોમ્બ બનાવવાની રીત. સૌથી પહેલા એક તપેલીમાં પાણી ગરમ કરી તેમાં થોડું મીઠું ઉમેરી નૂડલ્સને બાફી લો. નૂડલ્સ બફાઈ જાય એટલે તેને ગાળીને ઠંડા થવા દો. હવે એક બાઉલમાં ટોમેટો કેચઅપ, સોયા સોસ અને શેઝવાન ચટણી લો. તેમાં કોર્નફ્લોર ઉમેરીને બધું બરાબર મિક્સ કરી ઘટ્ટ ગ્રેવી જેવું મિશ્રણ તૈયાર કરો. પનીરના મોટા ચોરસ ટુકડા કરી લો. આ ટુકડાઓને તૈયાર કરેલી ચટણીના મિશ્રણમાં ઉમેરી સરખી રીતે કોટ કરી લો અને 10 મિનિટ માટે મેરિનેટ થવા દો. પનીર મેરિનેટ થઈ જાય એટલે એક પનીરનો ટુકડો લો અને તેની આસપાસ બાફેલા નૂડલ્સને વીંટાળી દો, જેથી તે બોમ્બ જેવો દેખાય. આ રીતે બધા બોમ્બ તૈયાર કરી લો. આ તૈયાર કરેલા પનીર બોમ્બને 10 મિનિટ માટે ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે પનીર બોમ્બને તેલમાં નાખી મધ્યમ તાપે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. છેલ્લે લીલી ડુંગળીના પાનથી તેને બોમ્બની વાટની જેમ સજાવીને સર્વ કરો. તો તૈયાર છે પનીર સુતળી બોમ્બ. તો ચાલો આપણે આજે વેલકમ કરીએ આપણા ગેસ્ટને, જે છે રાનો મેમ. પ્લીઝ વેલકમ મેમ. હાય, વેલકમ ટુ રસોઈ શો. હેલો, કેમ છો? મજામાં. કેમ છો તમે? યસ, ફાઇન, ગુડ. સો તમે તમારું ઇન્ટ્રોડક્શન આપશો? મારું નામ રાનુ છે, હું હોમ બેકર છું. તો તમે સ્વીટ બનાવો છો, હું આજે એક તમને સ્પાઇસી રેસીપી ટેસ્ટ કરાવીશ. આપણે બનાવશું આજે તવા પુલાવ. ઓકે. એના માટે ગેસ ઓન કરી દઈશું અને એમાં પાણી નાખશું. આ બાસમતી ચોખા છે એક બાઉલ, જેને મેં વોશ કરી અને અડધી કલાક રેસ્ટ માટે મૂક્યા હતા. તો એને આપણે એડ કરી દઈએ આમાં અને સ્વાદ પ્રમાણે એમાં મીઠું ઉમેરી દઈશું. થોડુંક મિક્સ કરી લઈશું એટલે દાણો એકદમ છૂટો થાય. તો આને 20-25 મિનિટ થશે તો આપણે એને ત્યાં સુધી કૂક થવા દઈશું. ઓકે. તો બોઇલ કરેલા રાઈસ આપણા રેડી છે. હવે આપણે એને વઘાર કરી લઈએ. ગેસ ઓન કરશું. જનરલી બોમ્બેની સ્ટ્રીટ સ્ટાઇલ ડિશ છે જે એકદમ સ્પાઇસી હોય છે. ઓકે. યસ, તવા પુલાવ. તમે ટેસ્ટ કર્યા છે? આજે કરીશું. તો સૌથી પહેલાં આપણે બટર લઈશું. એની એક બહુ જ ફાઇન અરોમા આવે છે. ઓકે. અને થોડું તેલ પણ એડ કરશું. ઓકે, તો આપણે બટર અને ઓઇલ બંને કેમ એડ કરીએ છીએ? બટરથી એકદમ ફાઇન અરોમા આવશે અને એમાં થોડુંક સોલ્ટ એડેડ હોય હા. એટલે એમ બી ટેસ્ટ ફાઇન આવશે. ઓકે, તો તેલ થઈ ગયું છે. ડન. હવે આપણે એમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરશું. અડધી ચમચી એડ કરશું અને ફાઇન સોતે કરી લેશું. તમે જોઈશો કે એકદમ ફાઇન એની સ્મેલ આવશે. હવે ધીમે ધીમે બધા વેજીટેબલ્સ એમાં એડ કરતા જશું આપણે. તો ડુંગળી લીધી છે મેં એક નાની અને ઝીણી સમારી લીધી છે, એડ કરશું. તમે કોઈ પણ વેજીટેબલ્સ આમાં લઈ શકો છો. પછી આપણે એમાં ટમેટા લીધા છે, એ બી મેં ઝીણા સમારી લીધા છે. લીલા વટાણા છે, એ એડ કરશું. ગાજર છે, એ બી મેં ઝીણા સમારી લીધા છે, એ એડ કરશું. એક નાનું બટેટું છે. ઓકે, એ નાખવાનું Yes. હોય છે. અને જૈન બનાવીએ તો સ્કીપ કરી દેવાનું. ઓકે. તો તમે ડુંગળી, લસણ અને બટેટું ત્રણેય સ્કીપ કરી દો. ઓકે. બીજું કઈ એની જગ્યાએ એડ કરવાનું એવું કંઈક? હા, તમે બીજું કોઈ બી વેજીટેબલ્સ એડ કરી શકો. ઓકે. અત્યારે હું બટેટું નાખું છું એક નંગ. ઓકે. હવે આ બધાને સરખી રીતે મિક્સ કરી દઈશું અને આને એકદમ ફાઇન સોતે કરી લેવાના છે. તો મેમ, તમે પહેલેથી જ બેકિંગ કરો છો? ના, હું પહેલાથી બેકિંગ નથી કરતી. હું પહેલા સ્કૂલ ટીચર હતી. અચ્છા, okay. બેસિકલી હું સ્કૂલમાં ટીચ કરતી હતી, ટ્યુશન્સ લેતી હતી. અચ્છા, એ મારું પ્રોફેશન. ઓકે. અને કોવિડ જ્યારથી આવ્યું ત્યારથી મેં સ્ટાર્ટ કર્યું બેકિંગનું. એકચ્યુઅલી મને પેશન હતું કુકિંગનું બરાબર કે છે. અને કેકમાં મારું સારું હતું, તો મેં કીધું ચાલો આપણે કેમ નહીં કેક બનાવવાથી સ્ટાર્ટ કરીએ. બરાબર છે. હા, હા, તો- એવરી સ્મોલ વસ્તુ મેટર કરે આમ. મેટર કરે છે. સ્ટાર્ટિંગથી આપણે આમ કેક તો બનાવતા આવી છું, પણ કોઈ દિવસ પ્રોફેશનલી કરીશ એવું મને ખબર નથી. હવે પેશન પ્રોફેશનમાં કન્વર્ટ થઈ ગયું છે. બરાબર છે. એવું છે. નાઓ તો આઈ એમ યુઝ ટુ ઓફ ઇટ. અને રેગ્યુલર કેકથી જ શરૂઆત થાય છે આપણી દિવસની અને એન્ડ બી એનાથી જ થાય છે. તો આટલો મોટો ચેન્જ આવ્યો તો હાઉ ડુ યુ ફીલ
કે તમે આખું તમારું ટીચિંગ પ્રોફેશન મૂકીને તમે કુકિંગમાં આવી ગયા, બેકિંગમાં? હા, જો આ પણ મારું ટીચિંગ જ છે, બીકોઝ આમાં પણ હું ટીચ જ કરું છું કે બરાબર છે. ઓર્ડર્સ લઈએ બનાવીએ એ એક વસ્તુ સાઈડમાં છે, પણ હું વર્કશોપ્સ ને બધું કરું છું તો એમાં બી મારું ટીચિંગ ફીલ્ડ જ છે. સો આઈ એન્જોય ડુઈંગ દેટ. અચ્છા, બરાબર. અને હાઉ ડુ યુ મેનેજ યોર સન? હા, સનનું એવું છે કે સવારે સ્કૂલે જતું રહે અને વેન આવે પિકઅપ કરવા, રેડી થઈ જાય, જતો રહે, અને પછી સ્કૂલે આવે 12:30 ના, ત્યાં સુધી આપણે આપણું બધું કામ ફિનિશ થઈ ગયું હોય ઘરનું. રૂટીન આખું બધું થઈ ગયું. યા આપણે ફ્રી હોઈએ. યસ. સો આપણો વેજીટેબલ્સ સોતે થઈ ગયા છે. યસ યસ. હવે આપણે એમાં કેબેજ એડ કરશું. Yes. આ થોડુંક છેલ્લે એડ કરશું કારણ કે આનો ક્રંચ આપણે ભાતમાં જોઈએ છે, એટલે આ બધા વેજીટેબલને ચડતા થોડીક વાર લાગે. ઓકે. કેપ્સિકમ છે તો એનો ક્રંચ બી આપણને જોશે, તો એ બી આપણે છેલ્લે જ એડ કરશું. હવે મિક્સ કરી લેશું અને હવે બધા મસાલા કરી લેશું એમાં. તો તમે જોયું છે કે બધું ઝીણું સમારેલું છે ને, એટલે એકદમ જલ્દીથી ચડી જાય છે. એટલે બને ને તો વેજીટેબલ્સ એકદમ નાના ચોપ કરવાના, ફાઇનલી ચોપ. યસ. યા. સો ઘરમાં કોણ કુક કરે છે? હા, જનરલી હું જ કરું છું, બટ હેલ્પરની હેલ્પ લઈ લઉં છું. ઓકે, ચાલો હવે મસાલા કરી લેશું. મીઠું આપણે પહેલાં એડ કર્યું હતું, એટલે હવે પાછું ભાત પ્રમાણમાં થોડુંક મીઠું એડ કરશું. લાલ મરચું પાવડર છે એ 1 ચમચી એડ કરશું. હળદર છે એ અડધી ચમચી એડ કરશું. ધાણા જીરું છે તો એ બી 1 ચમચી લઈ લેશું. અને આમાં મેઇન છે એ છે પાઉંભાજી મસાલો. ઓકે. તવા પુલાવ આના માટે જ ફેમસ છે. ઓકે. આનાથી થોડીક સ્પાઇસીનેસ આવશે અને કલર બી આવશે. સો એ આપણે 2 ચમચી એડ કરશું. સરખી રીતે બધા મસાલાને મિક્સ કરી લેશું. હા, એવું તો છે જ કે કંઈ બી આપણે એવી રેસીપી બનાવતા હોઈએ એમાં કંઈક એવું સ્પાઇસ એડ કરવું પડે જેનાથી Yes. ફ્રેગ્રન્સ કેવું આવે. હા. રેગ્યુલર જે મસાલા યુઝ કરીએ એ કરીએ તો પછી એક જ ટેસ્ટ આવે. એક જ ટેસ્ટ આવે. જેમ કે ગરમ મસાલો છે ગરમ તો મસાલો. એ આપણે દાળમાં જનરલી શાકમાં ને બધામાં વાપરતા જ હોય છે, પણ આમાં આપણે નથી વાપરતા. હા, આમાં પાવભાજી મસાલો એ સારું રહે. યસ. હવે આપણે એમાં ભાત એડ કરી દઈશું. ઓકે. પાર બોલ કર્યા છે આપણે, આખા કૂક નથી કર્યા. ફરી પાછું એને મિક્સ કરી લેશું. તમે જોશો બોમ્બે સ્ટ્રીટ ફૂડમાં આ સૌથી વધારે ફેમસ છે વડાપાઉં. પછી ઓકે. શું છે, લોકો ફટાફટ આજે એકદમ ફાસ્ટ લાઈફ છે તો ફટાફટ એક વડાપાઉં લઈને જતા હોય, પછી આ બી પેક કરાવી લે. ટિફિન છે, ઓફિસ છે, તો આ 1 પોટ મીલ જેવું થઈ ગયું. એકદમ હેવી પણ છે અને હેલ્ધી પણ છે, કારણ કે એમાં બધા વેજીટેબલ્સ આવી જાય છે. બહુ સરસ અરોમા આવી રહી છે. યસ. હજી તમે આને થોડોક સ્પાઇસ કરી શકો છો. હમ. તમને જેવું તીખું ભાવે ને એવું તમે કરી શકો છો. હવે આપણે એમાં કસૂરી મેથી છે એ એડ કરશું. એક અલગ જ ફ્લેવર આવશે, પણ આપણે એને ક્રશ કરીને એડ કરશું. ઓકે, હાથથી જ આમ Yes. ક્રશ કરીએ. ઓકે. અને આ લીલી ડુંગળી છે જેના મેં પાન લીધા છે એ એડ કરી દઈશું. ગાર્નિશિંગ. યસ. યસ. તો સરખી રીતે મિક્સ કરી દે અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. અને પછી લાસ્ટલી એમાં લેમનને એડ કરશું. તમે જોઈ શકો છો એકદમ કલરફુલ તવા પુલાવ રેડી છે. આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. જો તમને ફાઇન એકદમ અરોમા આવે છે, હા, મસ્ત. બીકોઝ બટર છે. મેં કીધું હતું ને કે બટરમાં એકદમ ફાઇન વેજીટેબલ સોતે કરીને એટલે એકદમ ફાઇન ફ્રેગ્રન્સ આવશે. ઓકે. તમે એને ગાર્નિશ કરી આપશો. હા. વાવ, તો હું આજ ખુશ થઈ ગઈ કે ગાર્નિશિંગ કોઈ બીજું જ કરે છે. મારી ઈચ્છા હતી થોડી હેલ્પ કરી દઉં. યસ. સો ધીસ ઇઝ ઇન્ડીડ અ ગ્રેટ હેલ્પ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. સો તવા પુલાવ રેડી છે. સો તમે કૃતિનને જોઈન કરો અને હું પાછી મળીશ 2 રેસીપી સાથે. તો તમે લઈ લો એક નાનકડો બ્રેક, અને હા, બ્રેક પછી મળશું એક ક્વિક રીકેપ સાથે. સ્વાગત છે તમારું ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી એન્ડ ધરાસણા ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. તો મિત્રો, કેવું આ પુલાવ ઘરે બનાવો છે ને? આઈ નો તમે રાહત જોઈ રહ્યા હતા રીકેપની. તો ઉપાડો નોટ અને પેન અને લખવા માંડો રીત. આ રહ્યું રીકેપ. તવા પુલાવ બનાવવાની રીત. સૌથી પહેલા એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો. તેમાં મીઠું અને પલાળેલા બાસમતી ચોખા ઉમેરીને તેને 20-25 મિનિટ માટે 80% જેટલા ચડી જાય ત્યાં સુધી રાંધી લો. ભાત તૈયાર થઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લો. હવે એક પેનમાં બટર અને તેલ ગરમ કરો. તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરીને સાંતળી લો. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ટમેટાં, લીલા વટાણા, ગાજર અને બટાકા ઉમેરો. આ બધું સરખી રીતે મિક્સ કરી લો.
શાકભાજી થોડા ચડી જાય એટલે તેમાં ઝીણી સમારેલી કોબીજ અને કેપ્સિકમ ઉમેરો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર અને પાવભાજી મસાલો ઉમેરો. આ બધું સરખી રીતે મિક્સ કરી મસાલાને સાંતળી લો. મસાલા સંતળાઈ જાય એટલે તેમાં તૈયાર કરેલા ભાત ઉમેરો અને હળવા હાથે બધું મિક્સ કરી લો. છેલ્લે તેમાં હાથેથી મસળીને કસૂરી મેથી અને ઝીણી સમારેલી લીલી ડુંગળી ઉમેરો. ગરમા ગરમ તવા પુલાવને પ્લેટમાં સર્વ કરો. તો તૈયાર છે તવા પુલાવ. રાનુ મેમ, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં. તમારી સાથે કોણ કોણ આવ્યું છે, પ્લીઝ ઇન્ટ્રોડક્શન કરાવો. ઓકે, મારા હસબન્ડ દીપક, મારો સન welcome. ગર્વિશ અને Hello. મારા ફ્રેન્ડ્સ છે દર્શિલ અને જીનલ. હેલો હેલો, કેમ છો બસ બધા? fine. તમે બધા રસોઈ શો જુઓ છો, એટલે તમારામાંથી કોઈ જોવે છે? હા, હા, તમે જોઈએ ફેન છો? છીએ. અને હા. અહીંયા જે બધું અમે શીખવાડીએ છે એનું ઘરે ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નહીં સર, તમે કહો. હા, કોઈક વાર થાય છે ને હું કરું છું. અચ્છા, તમે બનાવો છો? ક્યાં વાત છે, કેટલું ઇન્ટરેસ્ટિંગ. અને મેડમ, એટલે એવું છે કે ઝઘડો બગડો થાય ત્યારે જ બનાવો છો કે ના, ના, પછી આમ બી બનાવી દો છો? આમ જ. એ મેડમ, તમે કન્ફર્મ કરો, આમ જ બનાવે છે કે પછી તમને મનાવવા માટે બનાવે છે? ના, મને પૂછીને બનાવે છે. અચ્છા, એટલે તમે સાથે ઊભા હો છો. ક્યાં વાત હે, ક્યાં વાત હે. તો ક્યારે તમે બધા ફ્રેન્ડ્સ છો, ક્યારે બધા સાથે પિકનિકમાં જાઓ છો? હા. તો શું હોય, એટલે કોની ડ્યુટી શું છે? કે કોઈની ડ્યુટી બુકિંગ્સ માટે હોય, કોઈની ડ્યુટી ફૂડ માટે હોય, કોઈની ડ્યુટી બીજું બધું કંઈક ફોટોગ્રાફી માટે હોય, રીલ્સ માટે હોય. તો કોણ છે, કોનો ઇન્ચાર્જ શું છે, પ્લીઝ મને કહો. મેડમ, તમે કહો. આ છે અમારી કુક જે બધું ઓલમોસ્ટ ખાવાનું ને બધું કરે. આ લોકો છે ક્યાં જવું છે, શું કરવું છે, અને હું રીલ્સ ને ફોટોગ્રાફી. તો મેડમ, હમણાં તમે જે રેસીપી બનાવીને આવ્યા, મજા આવી ને તમને? મજા આવી. હા, બસ, તો આ વીકેન્ડ પ્લાન કરી દો ક્યાંક મસ્ત જગ્યાએ પિકનિક જવાનો. અને મેડમ મેક શ્યોર કરશે કે તમારા માટે એક થી એક રેસીપી લઈને આવે ડબ્બામાં. પાક્કું. Done. પ્રોમિસ? યસ. ઓલ રાઈટ, ક્યાં વાત હે. તો વીકેન્ડ નો પ્લાન બની ગયો છે, બધા ભાઈબંધો ભેગા થયા છે, તો એક નાનકડી ગેમ રમી લઈએ. ચલો શ્યોર. ચાલો તો પછી ગેમનું સેટઅપ લઈ આવો. તો ગેમનું સેટઅપ આવી ગયું છે, બરાબર છે? તમને દેખાય છે એવી રીતે ગેમ એકદમ સિમ્પલ છે. કરવાનું શું છે, આ લોટ છે, અહીંયા વેલણ પાટલી છે અને ડીશ છે. આપણે પૂરીઓ વણવાની છે, બરાબર છે? જે સૌથી વધારે પૂરીઓ વણશે એ વિનર, અને જે જીતશે એના માટે આપણે ઇનામ છે, બરાબર છે? અને જે હારશે એને કંઈ નહીં, ઠેંગો. ઓલ રાઈટ. પણ આમાં એક ટ્વિસ્ટ એ છે કે આ પૂરીઓ હસબન્ડ્સ બનાવશે. રેડી? રેડી. રેડી? ઓલ રાઈટ. અને તમારે શું કરવાનું છે? ચીયર કરવાનું છે એમને. ઠીક છે? જે સૌથી વધારે પૂરીઓ બનાવશે એ જીતી જશે. ઓલ રાઈટ. રેડી? તમારી પાસે 1 મિનિટનો ટાઈમ છે. ઓલ રાઈટ. રેડી? ચાલો, 3, 2, 1 એન્ડ ગો. ક્યાં વાત હે, ક્યાં વાત હે. મસ્ત મસ્ત મસ્ત, ક્યાં વાત હે. જલ્દી. વાહ. અરે છોટા આટા લેને. અને શેપ અને સાઈઝ નું બિલકુલ પણ માન ન રાખીને આપણે પૂરીઓ ગોળ કર બનાવવામાં પહેલા. આવી રહી છે અહીંયા. છોટા લેગા ને પૂરી જ્યાદા બની. ક્યાં વાત હે. વાહ વાહ વાહ. વાઇફ નો પણ સપોર્ટ મળી રહ્યો છે. દબાઈ જા, હા, હાથથી જો, ખૂબ જ સુંદર. વાહ. વચ્ચે વચ્ચે નાના નાના હેક્સ પણ આપવામાં આવી રહ્યા છે કે ફટાફટ હાથથી સાઈડમાં દબાઈ દો. જલ્દી. વાહ, ખૂબ જ સુંદર કોઓર્ડિનેશન દેખાવામાં આવી રહ્યું છે. જોરદાર. વાહ. ચીપકના નહીં થઈ ગયો. ઓલ રાઈટ. જ્યાં મોટું 10 seconds to go. 8, ટીસી પૂરી લઈ લે ભાઈ તું. લઈ. 6, 5, 4, 3, 2, 1 and time up. મૂકી દીધી. હવે સર, આને હું કેવી રીતે પૂરીમાં કન્સિડર કરું? This is open mouth. આને દો સબ કુછ. હા મેડમ, જો તમે કહો કે આને આપણે કાઉન્ટ કરી લઈએ એમ, તો આપણે અપ્રૂવ કરીએ. પણ જો એવું હોય, કરી દઈએ ને, કેન્સલ કરી દઈએ ને. ઓકે, ઓલ રાઈટ, સોરી સર, ધીસ ઇઝ કેન્સલ્ડ. વાહ, કેટલું ફેર આવ્યું છે એમ. એટલે આપણે પુરુષોને લાઈનમાં ઊભા રાખ્યા ને, એમને બંને સમજીને કે આપણે જીતવું નહીં, આપણે હારવું નહીં, પૂરી બનાવવા પર ધ્યાન આપીએ આપણે. અને બંને ભેગા થઈ અને બે પૂરી બનાવી છે, હાથ મિલાવી તો બંને જીતી ગયા છે ભાઈ. ક્યાં બાત હે. તાળીઓ પાડો. વાહ, ક્લેપ. હવે એડ્સ પર જેવું મેં તમને કીધું હતું કે જે જીતશે એને ઇનામ મળશે, બરાબર છે? પણ તમે બંને જીતી ગયા છો, તો ચાલો એક કામ કરીએ કે આપણે જે ફર્સ્ટ ક્લાસ રેસિપીઝ બનાવી છે એ ભેગા થઈને આપણે ટેસ્ટ કરીએ. જઈએ રેસિપી ટેસ્ટ કરવા તરફ જઈએ. શ્યોર. ચાલો ત્યારે. તો જોયું મિત્રો, આમના તો આખા પરિવારને ખૂબ જ મજા પડી ગઈ.
તમે પણ આમ જ તમારા પરિવાર સાથે ધ રસોઈ શો પર આવી શકો છો અને અમારા સાથે મળીને ખૂબ બધી મસ્તી મજા ધમાલ કરી શકો છો. બસ એક નાનકડું કામ કરવાનું છે. સ્ક્રીન પર આપેલા સરનામા પર તમારી બધી માહિતી મોકલી આપો. હું તમારા મેસેજની રાહ જોઈશ. અને હા, ધ રસોઈ શો નો આ એપિસોડ હવે તમે ગમે ત્યારે જીઓ હોટસ્ટાર પર જોઈ શકો છો. તો પછી જાઓ, જુઓ, બનાવો, ખાઓ અને મજા કરો. મળીએ આપણે. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.